નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મીન રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો મહિનો કેવો રહેશે? મીન રાશિવાળા જાતકો હોય છે બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહથી સંચાલિત હોય છે અને મીન રાશિવાળા જાતકો છે એ ગુરુથી સંચાલિત હોવાના કારણે બૃહસ્પતિનું ગોચર છે થર્ડ હાઉસમાં વૃષભ રાશિમાં શુક્રના ઘરમાં થઈ રહ્યું છે। આ ગોચર વ્યવસ્થાની વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી તમે લગાતાર ભ્રમિત, કન્ફ્યુઝન, અસ્થિરતા, ઇન્સ્ટેબલ મહેસૂસ કરો છો। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક તમારો સ્વભાવ ગડબડ થાય છે, શબ્દો ઉપર પકડ નથી રહેતી। આ બધી સ્થિતિઓમાં તમારે આવનારા ટાઈમની અંદર કામ કરવું ખૂબ જરૂરી બનશે। બંને આંખ, હાર્ટ, હડ્ડી અને સરદર્દને લઈને આ મહિને થોડી તકલીફ અડચણો થવા જઈ રહી છે। આ મહિને યાત્રા અને પરાક્રમ, સાહસ અને ભાગદોડવાળી સ્થિતિ વધારે જોવા મળશે। વસ્ત્રો અને મહેંગી ચીજ વસ્તુઓની ખરીદદારી ઉપર તમે ધન ખર્ચ કરતાં વધારે જોવા મળી શકો છો। એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવાનું છે। ભાગીદારીમાં તમે ઓલરેડી કોઈ પણ જગ્યાએ કામથી જોડાયેલા હો તો આ મહિને ભાગીદારીની અંદર તમારે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે। આ મહિને તમારા લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યમાં પણ ક્યાંક ને ક્યાંક ગડબડ, ચડાવ ઉતાર જોવા મળી શકે છે। ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલુ, પૈસાનો હિસાબ રાખશો યોગ્ય તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે, અન્યથા તકલીફ અડચણો પડશે। ખાસ કરીને 14 માર્ચ પછી તમે જાતે વ્યક્તિગત પોતે આદેશાત્મક વાણીનો ઉપયોગ કરતા જોવા મળી શકો છો। શબ્દોની છટા ગડબડ હોવાના કારણે, શબ્દો કડક હોવાના કારણે તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન પબ્લિકલી બગડતા જોવા મળી શકે છે। તમે કોઈ પણ જગ્યાએ જોબ સાથે સંકળાયેલા હો તો તમારા બોસ સાથે તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન ખરાબ થઈ શકે છે, માટે તમારે સાવચેતી રાખવી। ચારિત્રિક રૂપથી ખૂબ મજબૂત રહેવું, સ્ત્રી પક્ષથી વિશેષ તકેદારી રાખવી। લાઈફ પાર્ટનરના સ્વાસ્થ્યની અંદર ક્યાંક ને ક્યાંક ચડાવ ઉતાર જોવા મળી શકે, માટે સાવચેતી રાખીને ચાલવાનું। 14 માર્ચ પછી હેલ્થને લઈને સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે। ક્યાંક ને ક્યાંક હેલ્થની અંદર પણ તમારે વ્યક્તિગત ચડાવ ઉતાર થવા જઈ રહ્યો છે, માટે સાવચેતી રાખવી। રોગ સ્થાનના અધિપતિનું લગ્નમાં ગોચર થવાથી સ્વાસ્થ્યમાં તમને ક્યાંક ને ક્યાંક ચડાવ ઉતારવાળી સ્થિતિ જોવા મળી શકે છે। આ મહિને કોઈ તમે પ્રચલિત દેવી મંદિરના દર્શન કરતા જોવા મળી શકો છો। અભ્યાસની અંદર પ્રારંભિક શિક્ષા પણ ખૂબ સારી, ઉચ્ચ શિક્ષાવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક આ સમય જે છે લાભપ્રદ સાબિત રહેશે, પરંતુ વિદ્યાર્થી વર્ગમાં એન્ઝાયટી, ચીડચીડા સ્વભાવની સ્થિતિ પણ તમને આ મહિને જોવા મળી શકે છે। કરિયરને લઈને આ સમય સારો રહેશે, પરંતુ કાર્યસ્થળ ઉપર મંગળની દ્રષ્ટિ પડવાથી ઉગ્રતા અને ગરમાહટ ભરેલું વાતાવરણ રહેશે, માટે સાવચેતી રાખવી। ફાઇનાન્શિયલ સ્થિતિ સારી રહેશે। પૈસાનો જે ખર્ચ છે એ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલશો તો કોઈ પ્રોબ્લેમ નહીં પડે। ભરોસે પૈસાની વાયદો કરશો, ક્યાંક ને ક્યાંક વચ્ચે રહીને પૈસા અપાવશો ભરોસે તો તમને તકલીફ અડચણોનો સામનો કરવા પડી શકે છે, માટે સાવચેતી રાખવી। વૈવાહિક જીવનની અંદર સપ્તમ ભાવમાં કેતુ ચાલે, સપ્તમેશ નીચસ ચાલશે, તો ક્યાંક ને ક્યાંક વૈવાહિક જીવનની અંદર થર્ડ વ્યક્તિના ઇન્ફ્લુઅન્સના કારણે વૈવાહિક જીવન ડિસ્ટર્બ થાય, માટે સાવચેતી રાખવી। સ્વાસ્થ્યને લઈને બ્લડ પ્રેશર, પાઇલ્સ, આંખ, હડ્ડી, હાર્ટ, સરદર્દને લઈને તકલીફ થાય, એના માટે થઈને તમારે સ્વાસ્થ્યને લઈને વિશેષ તકેદારી રાખવાની જરૂર છે। સંતાનને લઈને આ સમય જે છે મધ્યમ રહેશે। સંતાનને લઈને કોઈ મોટી તકલીફ અડચણો જોવા નથી મળી રહી। માર્ચ 2025નો મહિનો મીન રાશિવાળા જાતકો માટે ખૂબ સારો અને સફળ સાબિત થાય, એના માટે હું તમને થોડા ઉપાયો બતાવીશ, આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન તમારે હલ્દી મિશ્રિત જલ ભગવાન સૂર્ય દેવતાને અર્પણ કરવાનું છે। ગાયત્રી મંત્રના યથાસંભવ જપ કરવાના છે। 5 મિનિટ મહામૃત્યુંજય મંત્રના જપ કરજો અને પ્રતિદિન 3 વખત હનુમાન ચાલીસાનો અગર આપ પાઠ કરશો તો આ ગોચર તમારા માટે ખૂબ સારું, સફળ અને લાભદાયક સાબિત થશે। જો તમે તમારી જન્મકુંડલીનું અધ્યયન કરાવવા માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહેલા નંબર પર તમે સંપર્ક કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો। નમસ્કાર।